આજે અમે આયા છે અપર કેનેડા વિલેજ. તો આ કુપર છે, એની અંદર બધું વુડ સ્ટોર કરે અને બનાવે. Water to do laundry. We make the furniture. Hi, welcome to the cheese factory. How Thank are you doing? હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. અને આજે આપણે ક્યાં જઈ રહ્યા છે? અપર કેનેડા વિલેજ. યસ, તો બસ હવે ઘરેથી નીકળીએ છે. પહેલાં બ્રેકફાસ્ટ કરીશું કેમ કે અમે કિંગસ્ટન આવ્યા છે મારી બેનના ઘરે. આ છે મારી બેન જાનકી. તો બસ હવે અમે લોકો બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છીએ. તો જોરદાર બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને હવે ટાઈમ ટુ ગો ટુ Upper Canada Village. યસ. તો બસ હવે અમે લોકો આગળ વધી રહ્યા છે. જો તમે અમારી ચેનલ પહેલી વાર જોવો છો તો હું રુચા, મારી ડોટર પીહુ અને મારા હસબન્ડ રોનક અને અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. તો બ્રેકફાસ્ટ કર્યા પછી બસ ભગવાનનું નામ લેતા લેતા અમે લોકો આગળ વધ્યા. કિંગસ્ટનથી અબાઉટ 1 hour 1.5 hourનું ડ્રાઈવ છે આ જગ્યાનું, જ્યાં અપર કેનેડા વિલેજ આવેલું છે. અને બસ અમે બધા સાથે જઈ રહ્યા હતા. ઘણી મજા આવી રહી હતી. નાના નાના બધા ટાઉન વચ્ચે આવતા હતા. વાતો કરતા કરતા અમે બસ આગળ જઈ રહ્યા હતા. આજે અમે આયા છે અપર કેનેડા વિલેજ. લેટ્સ ગો હેવ ફન. તો અમે આવી ગયા છીએ. And that's how it looks. અપર કેનેડા વિલેજ. તો આવતાની સાથે જ અમે લોકો ટિકિટ પરચેસ કરવા જતા રહ્યા હતા. એકચ્યુઅલી અમે થોડા લેટ હતા. જો તમારે આખી જગ્યા એક્સપ્લોર વધારે કરવી હોય તો તમારે મિનિમમ 3 થી 4 કલાક લઈને આવવું પડે. વધારે એકચ્યુઅલી થાય જો તમે બધું ફરો તો. તો આ એનો મેપ હતો. કેવું લાગે છે? ફન લાગે છે. આમ જો. ફન, ઇટ્સ ફન. બધું આ બધું વ્યૂ છે. ફીલ કરવો જલ્દી. એમાંથી નીકળી હોય ને આ બધું. આ જગ્યા એ લોકોએ એટલી સરસ મેન્ટેન કરી છે અને કુદરતી સૌંદર્ય જોઈને ખરેખર મજા આવી જાય. અને બિકોઝ કે આટલું જૂની જગ્યા આપણે જોઈ જ ના હોય, તો આ અમારા બધા માટે એક બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો. બહુ જ જૂની જગ્યામાં આવી ગયા હોય એવું લાગતું હતું. ત્યાં સુધી મને ખબર છે ને કે વાઇન છે ને આવી રીતના આની અંદર પછી અમે આવી ગયા હતા બહુ જ જૂની ફ્લોર મિલ જોવા માટે. અને એક્સાઇટિંગ વાત એ હતી કે અહીંયા ખરેખર હજુ પણ એ લોકો એ જૂની પદ્ધતિથી ગ્રેન્સ ગ્રાઇન્ડ કરે છે અને એને સેલ આઉટ કરે છે. તો બસ આ એક બેન હતા અને જે અમને બધું જણાવતા હતા, પણ એ ફ્રેન્ચમાં બોલતા હતા એટલે અમે વી વેઇટેડ ફોર અ ટર્ન. તો પછી એમણે અમને ઇંગ્લિશમાં પણ બધું એક્સપ્લેન કર્યું, અમારી સાથે શેર કર્યું અને ઇટ વોઝ રિયલી ગ્રેટ એક્સપિરિયન્સ. તો આ કુપર છે, એની અંદર બધું વુડ સ્ટોર કરે અને બનાવે ચોપ કરીને.
તો આ જગ્યા નાના બાળકો જે લોકો ખરેખર હિસ્ટ્રી ભણી રહ્યા છે, જે લોકો જૂનું શીખી રહ્યા છે, એ લોકો માટે એક ગ્રેટ એક્સપિરિયન્સ છે. કેમ કે બધી જ જગ્યાએ જેટલી પણ ફેક્ટરીઝ કે કોઈ પણ શોપ હતી ત્યાં આગળ જેટલા લોકો કામ કરતા હતા એ લોકો ડ્રેસઅપ જે પહેલાંના જમાનામાં જેવી રીતે થતા હતા એવી રીતે જ હજુ પણ થાય છે. એ લોકો બહુ જ સારી રીતે એક્સપ્લેન કરે છે, એટલા ફ્રેન્ડલી લોકો છે. એ આપણને બધું સમજાવે છે કે આ મશીન કેવી રીતે કામ કરે છે. સ્પેશિયલી બાળકો માટે બહુ જ સારો ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ થઈ જાય છે. અને તમારા બાળકને ચોક્કસથી આ જગ્યાએ લઈ જજો. એની સાથે સાથે એક નાનું વિલેજ એ લોકોએ જનરેટ કર્યું છે કે જ્યાં આગળ એ લોકો કઈ રીતે રહેતા હતા, કઈ રીતે વાત કરતા હતા એ પણ આપણને જોવા મળે છે. S hook at the top, and then a chain, and then an S hook to hook onto the holder or the pot that she'll be using to heat water to do laundry. પછી અમે લોકો આવી ગયા હતા એ જગ્યાએ કે જ્યાં પહેલાંના જમાનામાં લોકો લગ્ન કરતા હતા અને અહીંયા પીહુ પરફોર્મ કરતી હતી એઝ ઓફિશિએટર અને જાનકી અને કામાક્ષ કુમારના લગ્ન કરાવતી હતી. ઇટ વોઝ રિયલી ફન ડે. હવે કચરો વાળીશ. જે લોકોએ લગ્ન કર્યા હોય એ લોકોએ કરવાનું. ઓફિશિયલને કેમ કરાવવાનું? Yeah. So I made sure when we've been all over the place, man. Yeah. This is where all our furniture is made. Mostly chairs. So we have a couple of examples like right there you guys are sitting on. We make the furniture right here. Are those pandas? Oh wow, And it's great. nice. Stables. Here are the chickens in the Oh yeah, it is. Hi. That pattern's called chimney sweep. So it looks like the brush that they clean the chimneys with. Oh. Squares and triangles and rectangles. There's so many different patterns. To cover whatever bed we wanted to cover. Yeah. And sew them into the rows. And here we've got a patchwork top and then a batting in between, so cotton or wool, mostly wool, but they would use around here. And then another sheet underneath. And they're going to take tiny, tiny stitches. મેં પંખો લીધો કેમ કે આજે બહુ જ ગરમી છે. અહીંયા જૂની ફેક્ટરીની સાથે સાથે એ લોકો પહેલાંના જમાનામાં કેવા ઘરમાં રહેતા હતા, એની અંદર ફર્નિચર કેવું હતું અને એ બધું પણ એ લોકોએ પ્રિઝર્વ કરીને રાખ્યું છે. તો જે આ ઘર છે એ એક્ઝેક્ટ 2 સ્ટોરી હાઉસ કેવું પહેલાંના જમાનામાં હોતું હતું એનું એક્ઝેક્ટ રેપ્લિકા છે. અને બધું જ એ લોકોએ એકદમ સરસ રીતે મેન્ટેન કર્યું છે અને એ લોકો હજુ પણ અહીંયા ઘણા લોકો એવી રીતે જ રહે છે. Wow, look, so cute. Very cute house. Spain. So kaya lady. બસ આવી જાઉં મારે ખબર here. સારું લાગ્યું? આ એક્સ્ટ્રા પંખો તો જો જરું. આ પિન કર. લંચ ટાઈમ. Oh my god, gluten free. No, vegan. આ શું છે? Gluten free. વેજીટેરિયન. vegan. Slushy. 7 up. ડાયટ પેપ્સી. અને હું કઈ જ નહીં. આપ શેર કરશો. Damadhi share karo. મમ્મા મારા ટીથ ચેક કરવા છે.
તો નાનો લંચ બ્રેક લીધા પછી અમે લોકો ગયા હતા સ્કૂલ જોવા, જે પહેલાંના જમાનાની સ્કૂલ હતી. એ લોકોએ એક્ઝેક્ટ એવી રીતે રાખી છે અને ત્યાં ટીચર પણ હતા, કઈ રીતે બાળકો બેસતા હતા, કઈ જગ્યાએ એ લોકો ભણતા હતા, કેવી રીતે રમતા હતા, એ બધી જ જગ્યા છે. અને એ પણ અમને એક્સપ્લેન કર્યું કે શું સિલેબસ હતો, શું ભણાવતા હતા એ બધું. અને દેટ્સ હાઉ ઇટ લુક્સ. તો એ પણ પીહુને જોવાની એકચ્યુઅલી બહુ મજા આવી, કેમ કે એ કમ્પેર કરતી હતી એની સ્કૂલ સાથે આ સ્કૂલને, અને એ ગ્રેટફુલ પણ થતી હતી કે મમ્મા સારું થયું, હવે અમારી પાસે બેટર પ્લેસ છે ભણવા માટે. અને ત્યાર પછી અમે આવી ગયા હતા ચીઝ ફેક્ટરી જોવા માટે. Hi, welcome to the Cheese Factory. How Thank- are you doing? Good, thank you. How are you? Good. You've arrived at the end of the day. We're done making cheese. Oh. It's all about cleanup now. I've already cleaned the vat. Mm-hmm. The next stage is the floors. We actually disinfect everything Okay. because this is a kitchen. That's correct. So હાઇજીન ઇઝ મસ્ટ. હા, તો એન્ડ ઓફ ડે થઈ ગયો હતો એટલે અમે ચીઝ પ્રોસેસ જોઈ ના શક્યા. હવે અમે ગયા આગળ. ઓ વાવ, આમ જો. ઓ ભાઈ, પછી અહીંયા અમે બહુ જ બધી કાઉઝ જોઈ, એ લોકોને ફીડ કર્યા, અને અહીંયા અંદર મિલ્કિંગ પ્રોસેસ પણ ચાલુ હતી કે જે થઈ રહી હતી. એકચ્યુઅલી જો તમે સર્ટન ટાઈમે આવો તો તમને આ બધા એક્સપિરિયન્સ પણ કરવા દે છે, બટ બિકોઝ ઇટ વોઝ એન્ડ ઓફ ધ ડે અમે એ નહોતા કરી શક્યા. પણ ખરેખર આ એક્સપિરિયન્સ બહુ સરસ હતો, કેમ કે પીહુને ઘણું બધું શીખવા મળ્યું કે એ લોકો કઈ રીતે મિલ્કિંગ કરતા હતા અને શું ખવડાવતા હતા, કઈ રીતે કરતા હતા, એ બધું જોયા પછી અમે લોકોએ એક ટ્રેન રાઈડ કરી. અને જો તમે અપર કેનેડા વિલેજ જાઓ છો તો ટ્રેન રાઈડ ઇઝ મસ્ટ, કેમ કે એ લોકોએ બહુ સરસ રીતે પ્રિઝર્વ કર્યું છે અને થોડી હિસ્ટ્રી પણ છે. તો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં કહેજો, અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.